હેલો ફ્રેન્ડ્સ, 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 4ની અંદર જે ઇન્ટિગ્રિટી મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે એના વિશે વાત કરવાના છીએ. તો આપણે આ જે ઇન્ટિગ્રિટીનો કોન્સેપ્ટ છે ઓરેકલની અંદર જે સ્ટડી કરવાના છીએ, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે ડેટા ઇન્ટિગ્રિટી શું છે, રાઈટ? તો પહેલા ડેટા ઇન્ટિગ્રિટીને સમજી લઈએ. ડેટા ઇન્ટિગ્રિટી એ ડેટાના મેન્ટેન સાથે સંકળાયેલો ટોપિક છે. ડેટા ઇન્ટિગ્રિટી which is adherence to business rule determined by the database administrator or application developer. ડેટા ઇન્ટિગ્રિટી મીન્સ ડેટાને મેન્ટેન કરવા, બિઝનેસ રૂલ્સ સાથે, ચોક્કસ બિઝનેસ રૂલ્સ સાથે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર અધરવાઇઝ એપ્લિકેશન ડેવલપર હોય એ ડેટાને મેન્ટેન કરે છે. અહીંયા એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અહીંયા 2 ટેબલ્સ ને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે એન્ડ એની અંદર કેટલાક ડેટા સ્ટોર કરેલા તમને જોવા મળે છે. ફર્સ્ટ ટેબલ છે ડિપાર્ટમેન્ટ અને ડીઈપીટી નામથી એ સેવ છે. એની અંદર ડિપાર્ટમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ નેમ એન્ડ લોકેશન એ 3 કોલમ પ્રોવાઈડ કરેલી છે, રાઈટ? એન્ડ આ ટેબલની અંદર ડીનેમ છે એ કોલમ યુનિક રીતે પ્રોવાઈડ કરેલી છે. સેકન્ડ ટેબલ છે પીએમપી. એમ્પ્લોયની ઇન્ફોર્મેશન આ ટેબલની અંદર સ્ટોર કરવામાં આવેલી છે. તો અહીંયા ડિપાર્ટમેન્ટ નંબરને સેકન્ડ ટેબલની અંદર એનો રેફરન્સ પ્રોવાઈડ કરેલો છે, રાઈટ? તો અહીંયા જે બંને ટેબલનું કમ્યુનિકેશન તમને જોવા મળે છે, રાઈટ? તો એ કમ્યુનિકેશન કેવી રીતે પોસિબલ થાય છે એના માટે આપણે પ્રાઇમરી કી, ફોરેન કી, રેફરન્સ કી ઘણી બધી આગળ સ્ટડી કરી ચૂક્યા છીએ. તો અહીંયા જે ઓરેકલ દ્વારા બિઝનેસ રૂલ્સ થ્રુ સ્પેસિફાઈડ કન્ડિશન એન્ડ રિલેશનશિપ ને ટ્રુલી ફોર્મની અંદર એસ્ટાબ્લિશ કરી શકાય છે. સમજાય છે મિત્રો? આપણે જે ડેટા ઇન્સર્ટ કરાવીએ છીએ તો એ ડેટાને કેટલાક બિઝનેસ રૂલ્સ સ્પેસિફાઈડ કરીને, કેટલીક કન્ડિશન અપ્લાય કરીને જે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે એના આધારે ટ્રુ અધરવાઇઝ ફોલ્સ એ રિલેશનશિપ તમને રિઝલ્ટ એઝ અ મળશે. એક્ઝામ્પલ તરીકે દરેકે દરેક કંપનીની અંદર પોતાની પોલિસી અવેલેબલ હોય છે. સેલરીઝ માટે, એમ્પ્લોય નંબર્સ, ઇન્વેન્ટરી ટ્રેકિંગ સિસ્ટમ એન્ડ એવી ઘણી બધી સિસ્ટમની અંદર કંપની પોતાના રીતે એના રૂલ્સ ડિઝાઇન કરી શકે છે, એની પોલિસી ડિઝાઇન કરેલી હોય છે, રાઈટ? તો આ જે ટેકનિક છે ડેટા ઇન્ટિગ્રિટી માટેની, એ શેની ગેરંટી પ્રોવાઈડ કરે છે? તો when designing a database application, developers have several options for guaranteeing the integrity of data stored in the database. ડેટાબેઝની અંદર જે ડેટા સ્ટોર થયેલા છે એ ડેટા ચોક્કસ રૂલ્સ સાથે સ્ટોર થયેલા છે ને ડેટા ઇન્ટિગ્રેટેડ છે એની ગેરંટી પ્રોવાઈડ કરવામાં આવે છે ડેવલપર થ્રુ. તો એની અંદર કયા કયા ટોપિક્સ ઇન્વોલ્વ થઈ જશે મિત્રો આપણે જોઈ લઈએ કે એન્ફોર્સિંગ બિઝનેસ રૂલ્સ વિથ અ ટ્રિગર્ડ સ્ટોર ડેટાબેઝ પ્રોસીજર. ફર્સ્ટ રૂલ્સ આપણે કહી શકીએ કે જે ડેટા આપણે સ્ટોર કરાવ્યા છે તો એની અંદર એન્ફોર્સ
રૂલ વિથ અ ટ્રિગર સ્ટોર ડેટાબેઝ પ્રોસિજર, એટલે એ રૂલ્સ ટ્રિગરેડ થશે જ્યારે ડેટા સ્ટોર થશે ત્યારે ડેટાબેઝની સાથે જે પ્રોસિજર થાય છે ત્યારે એ રૂલ્સ એન્ફોર્સ જે બિઝનેસ રૂલ્સ છે ટ્રિગરેડ થશે. યુઝિંગ સ્ટોર પ્રોસિજર ટુ કમ્પ્લીટ કંટ્રોલ એક્સેસ ટુ ડેટા, તમે એ ડેટાબેઝની અંદર રહેલા ડેટા છે એને સ્ટોર પ્રોસિજરની મદદથી એના કંટ્રોલથી ડેટાને એક્સેસ કરી શકો છો. એન્ફોર્સિંગ બિઝનેસ રૂલ ઇન ધ કોડ ઓફ ડેટાબેઝ એપ્લિકેશન, બિઝનેસ રૂલ્સ જે એન્ફોર્સિંગ કરવામાં આવે છે તો એ ડેટાબેઝની એપ્લિકેશન થ્રુ તમે એક્સેસ કરાવી શકો છો. જેમ આપણે ઓરેકલ ટેન્જીની અંદર ડેટાબેઝ ક્રિએટ કરેલો છે અને એની અંદર તમે ડિફરન્ટ ટેબલ જનરેટ કરીને એ ડેટા સાથે કામ કરી શકો છો. રાઈટ, આપણે ઓપન કરી લઈએ મિત્રો ડેટાબેઝને. યુઝિંગ ડેટાબેઝ integrity constraint which are rules defined at the column or object level that restrict value in the database. હવે શું કહેવા માંગે છે કે ઓરેકલ ડેટાબેઝના જે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે એટલે કે જે રૂલ્સ છે એ રૂલ્સ કોલમ અધરવાઇઝ ઓબ્જેક્ટ લેવલ બેઝ ડેટાબેઝની વેલ્યુ રિસ્ટ્રિક્શન ધરાવે છે. રાઈટ, બંને રીતે તમે રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરી શકશો એના એક્સેસ ટાઈમે, કાં તો કોલમ બેઝ એ રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરી શકશો, અધરવાઇઝ ઓબ્જેક્ટ બેઝ એ કન્સ્ટ્રેન્ટ સેટ કરાવી શકશો. રાઈટ, હું તમને બતાવું છું મિત્રો કે આપણે જે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એક્સેસ કરીએ છીએ ઓરેકલની અંદર, રાઈટ, તો 2 ટાઈપથી આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. હવે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટનું એડવાન્ટેજ શું છે? તો ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ઇઝ અ સ્કીમા ઓબ્જેક્ટ that is created and dropped using SQL. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટની જે સ્કીમ છે, રાઈટ, તો એ સ્કીમા ઓબ્જેક્ટ જે પણ ટેબલ, પ્રોસિજર, ટ્રિગર આપણે જનરેટ કરીએ છીએ તો એસક્યુએલની અંદર એને ક્રિએટ પણ કરી શકીએ છીએ અને એને ડ્રોપ પણ કરી શકીએ છીએ. એટલે હોલ સ્ટ્રક્ચર જનરેટ પણ થશે અને હોલ સ્ટ્રક્ચરને રિમૂવ પણ ઇઝીલી કરાવી શકશું સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજનો યુઝ કરીને. ડેટા ઇન્ટિગ્રિટી યુઝ કન્સ્ટ્રેન્ટ whenever possible. હવે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટનો યુઝ ક્યાં કરવામાં આવે છે? તો એના ઓબ્જેક્ટ જે ડિઝાઇન કરેલા છે ડેટાબેઝના ઓબ્જેક્ટ ત્યાં આગળ. રાઈટ, આપણે કનેક્ટ થઈ જઈએ મિત્રો પહેલા. પછી એના એડવાન્ટેજીસની વાત કરીએ. ઓકે, હવે મિત્રો તમે જે રૂલ્સ ક્યાં અપ્લાય કરી શકો છો? તો એ જે રૂલ્સ છે એ રૂલ્સ ક્યાં અપ્લાય થશે? તો જેટલા પણ આ ઓબ્જેક્ટ તમને શો અપ થઈ રહ્યા છે, રાઈટ, એ ઓબ્જેક્ટની સાથે તમે કામ કરી શકો છો. બે રીતે તમે ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટને એક્સેસ કરી શકો છો. એક તો સ્કીમા લેવલથી, એન્ડ સેકન્ડ વન છે જે ક્રિએટ કરેલા ઓબ્જેક્ટ છે એના પર અપ્લાય કરી શકો છો. એટલે કે જેટલા યુઝર છે ડેટાબેઝના તો એ ડેટાબેઝ મેનેજ યુઝર્સ ત્યાંથી પણ તમે એ કન્સ્ટ્રેન્ટ ને ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એના પર અપ્લાય થઈ શકે છે. રાઈટ, અહીંયા તમે જોઈ શકો છો કે HR નામનું યુઝર છે
તો એ ડેટાબેઝની લિંક ક્રિએટ કરી શકે છે, સિનોનિમ ક્રિએટ કરી શકે છે, વ્યૂ ક્રિએટ કરી શકે છે અને રિસોર્સ યુઝ કરવા માટેની અને ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન માટેના પ્રિવિલેજીસ સેટ કરેલા છે, રાઈટ. તો હવે મિત્રો આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ને સમજીએ. તો ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ઇઝ અ સ્કીમા ઓબ્જેક્ટ એન્ડ ધેટ ઇઝ ક્રિએટેડ એન્ડ ડ્રોપ્ડ યુઝિંગ એસક્યુએલ. એ શું છે? સ્કીમાનો એક ઓબ્જેક્ટ છે જેના થ્રુ તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો. આ જેટલા પણ શો થઈ રહેલા ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો ને એને ડ્રોપ પણ કરી શકો છો એસક્યુએલની મદદથી, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજની મદદથી. હવે એના એડવાન્ટેજીસની વાત કરીએ તો ફર્સ્ટ એડવાન્ટેજીસ છે ડિક્લેરેટિવ કેસ. જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો મિત્રો, રાઈટ, તો ફર્સ્ટ ડિક્લેરેટિવ કેસ જે છે એ ઇઝી છે. ઇઝીલી ઇન્ટિગ્રેટેડ કન્સ્ટ્રેન્ટ તમને જે પ્રોવાઈડ કરેલા છે, રાઈટ, તો ઇઝીલી તમે એને ડિક્લેર કરી શકો છો. Because you define integrity constraint using SQL statement, no additional programming is required. And જો ફ્રેન્ડ તમારે SQL સ્ટેટમેન્ટ પણ એના મદદથી જો ક્રિએશન ના કરવું હોય તો ઇઝીલી તમે કોઈ પણ ઓરેકલની જે આ એપ્લિકેશન સોફ્ટવેર છે એની મદદથી પણ ઇઝીલી ઓબ્જેક્ટ જનરેટ થઈ શકશે એન્ડ અપ્લાય પણ થઈ જશે કન્સ્ટ્રેન્ટ ઇઝી વેની અંદર. તમે અહીંયાથી ક્રિએટ કરી શકો છો, ડ્રોપ પણ કરી શકો છો, રાઈટ. તો ફર્સ્ટ ઇઝીલી ડિક્લેરેટિવ You define integrity constraint using SQL statement. No additional programming is required. Constraint માટે કોઈ additional programming ની requirement નથી. When you define or alter a table. જ્યારે તમે ટેબલ જનરેટ કરો છો ત્યારે કન્સ્ટ્રેન્ટ આપી શકો છો. અધરવાઇઝ ટેબલ ક્રિએટ થયા પછી પણ કન્સ્ટ્રેન્ટ તમે ઇઝીલી ક્રિએટ કરી શકો છો. સપોઝ કે આપણે કસ્ટમર નામનું ટેબલ ડેવલપ કરેલું છે, તો પ્રાઇમરી કી અસાઇન કરવી હોય સપોઝ તો આઈડી પર ઇઝીલી આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ડિક્લેર કર્યું, રાઈટ. હવે SQL statements are easy to write and eliminating programming error. SQL statement ઇઝીલી આપણે રાઇટ કરી શકીએ છીએ એન્ડ પ્રોગ્રામની અંદર જે એરર છે એને દૂર પણ કરી શકીએ છીએ. સેકન્ડ, સેન્ટ્રલાઇઝ રૂલ. ટેબલની અંદર જે અપ્લાય કરવામાં આવેલા છે કોલમ પર રૂલ એ સેન્ટ્રલાઇઝ રીતે પરફોર્મ થશે. Integrity constraints are defined for table and are stored in the data dictionary. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ક્યાં ડિફાઇન કરવામાં આવે છે? ટેબલની અંદર. એન્ડ સ્ટોર ક્યાં થશે? તો ડેટા ડિક્શનરીની અંદર એ રૂલ સેટઅપ થશે. ડેટા એન્ટર્ડ બાય all application must adhere to the same integrity constraint. દરેકે દરેક જે એપ્લિકેશન્સ છે એની અંદર ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ સેમલી પ્રોવાઈડ કરેલા હોય છે. If the rules change at the table level, then application need not change. જ્યારે કોઈ રૂલ્સની અંદર ચેન્જીસ આવે છે ટેબલ લેવલથી ત્યારે તમે એપ્લિકેશનની અંદર કોઈ ચેન્જ કરી શકતા નથી. હવે આપણે આ ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ છે, રાઈટ. તો તમે હવે આપણે એક રો ઇન્સર્ટ કરીએ અને વધારે સમજવા માટે. એરર ન્યુમેરિક ઓર વેલ્યુ કેરેક્ટર નંબર કન્વર્ઝેશનની એરર જનરેટ થઈ છે.
એરર જનરેટ થઈ મિત્રો કે સિસ્ટમ ડોટ tri1 pin is invalid and fail revalidation, એટલે કે આપણે ટ્રિગર જે પાસ કરાવ્યું છે ટ્રિગરેડ થઈ વેલ્યુ તમે એકના એક ડેટા સ્ટોર કરાવી શકો નહીં. 101 નામથી ડેટા સ્ટોર છે અને એની અંદર આપણે પ્રાઇમરી કી અસાઇન કરી છે એટલા માટે ડુપ્લિકેટ વેલ્યુ અંદર સ્ટોર થવા દેશે નહીં. રાઈટ. Second, flexibility when loading the data. You can disable integrity constraint temporarily to avoid performance overhead when loading large amount of data. તમારે જ્યારે લાર્જ અમાઉન્ટની અંદર ડેટા લોડ કરાવવાના છે રાઈટ, તો ટેમ્પરલી એનું જે પરફોર્મન્સ છે એ પ્રોપર રહે એના માટે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટને ડિસેબલ કરી શકો છો જ્યારે ડેટા લાર્જ અમાઉન્ટની અંદર લોડ કરાવવાના હોય ત્યારે. રાઈટ. તો ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટના એડવાન્ટેજીસની પણ આપણે વાત કરી. ડિક્લેરેટિવ ઇઝીલી થઈ શકે છે, સેન્ટ્રલાઇઝ રૂલ્સ અપ્લાય થાય છે એન્ડ ફ્લેક્સિબિલિટી વેન લોડિંગ ડેટા. જ્યારે તમારે લાર્જ અમાઉન્ટની અંદર ડેટાને લોડ કરાવવા હોય ત્યારે તમે ઇઝીલી એને ડિસેબલ કરાવી શકો છો. ડિસેબલ એનેબલની ફેસિલિટી તમને પ્રોવાઈડ કરેલી છે. અહીંયા જોઈ શકો છો એનેબલ ડિસેબલની ફેસિલિટી તમને ઓરેકલની અંદર પ્રોવાઈડ થયેલી છે. રાઈટ. હવે મિત્રો જે ટાઈપ્સ છે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટના એ જોઈ લઈએ આપણે. તો ઓરેકલ ડેટાબેઝ એનેબલ યુ ટુ અપ્લાય કન્સ્ટ્રેન્ટ્સ બોથ એટ ધ ટેબલ એન્ડ કોલમ લેવલ. બંને ટાઈપના કન્સ્ટ્રેન્ટ આપણને પ્રોવાઈડ કરેલા છે. ઓરેકલ ડેટાબેઝની અંદર તમે ટેબલ હોલ ટેબલ હોય એના પર પણ રૂલ્સ અપ્લાય કરી શકો એન્ડ જે કોલમ છે એ કોલમ પર પણ એ કન્સ્ટ્રેન્ટ અપ્લાય કરી શકો છો. રાઈટ. તો શું કહે છે ઓરેકલ ડેટાબેઝ એનેબલ યુ ટુ અપ્લાય કન્સ્ટ્રેન્ટ્સ બોથ એટ ધ ટેબલ લેવલ ઓર કોલમ લેવલ. કોલમ લેવલ અધરવાઇઝ ટેબલ લેવલથી આપણે કન્સ્ટ્રેન્ટ અપ્લાય કરી શકીએ છીએ. રાઈટ. Constraint specified as a part of the definition of column or attribute is a inline specification. હવે જે કન્સ્ટ્રેન્ટ આપણે અપ્લાય કરીએ છીએ મિત્રો રાઈટ, તો એ કન્સ્ટ્રેન્ટ સ્પેસિફાઈડ ક્યાં થશે તો જ્યારે ટેબલનું જે ડેફિનેશન છે તો એના કોલમ અધરવાઇઝ એટ્રીબ્યુટ પર આપણે ઇનલાઇન સ્પેસિફિકેશનની અંદર જ કન્સ્ટ્રેન્ટનું સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે જ્યારે ટેબલ ક્રિએટ કરીશું ત્યારે જ તમને પૂછવામાં આવે છે કે તમારે કયા કન્સ્ટ્રેન્ટ એક્સેસ કરવા. Keys describe the relationship between the tables and column of relational database. Columns જે રિલેશનલ ડેટાબેઝનું એક ફંક્શનાલિટી છે ફેસિલિટી છે કે કયા ટેબલ સાથે કોલમ ને રિલેશનશિપ તમે એસ્ટાબ્લિશ કરવા માંગો છો. ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ ઇન અ કી આર કોલ કી વેલ્યુ. ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ પ્રોવાઈડ કરવામાં આવે છે એને કી વેલ્યુ કહેવામાં આવે છે. રાઈટ. તો હવે ડિફરન્ટ ટાઈપ્સના જે કન્સ્ટ્રેન્ટ છે એને આપણે વન બાય વન સમજી લઈએ. ફર્સ્ટ છે નોટ નલ, અધરવાઇઝ નલ કન્સ્ટ્રેન્ટ પણ કહેવામાં આવે છે. નલ એન્ડ નોટ નલને સમજી લઈએ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સ્ટ્રેન્ટ. નોટ નલ allows or disallows insert or update of row containing a null in a specified column. Not null integrity constraint. તો એ શું કરશે allow or disallows insert or update of rows containing null value in specified column. સ્પેસિફાઈડ કોલમની અંદર જે ઇન્સર્ટ એન્ડ અપડેટ
ની જે વેલ્યુ છે એને અલાઉ કાં તો ડિસઅલાઉ પ્રોવાઈડ કરે છે. અહીંયા સ્ક્રીન પર તમને નલ્સ પ્રોવાઈડ કરેલું છે, તો આ રૂલ્સ ડિફાઇન ઓન અ સિંગલ કોલમ that allow or disallow insert or update of a row containing a null for the column. કોલમ જ્યારે નલ હોય ત્યારે અલાઉ અધરવાઇઝ ડિસઅલાઉ કરવામાં આવશે જ્યારે ડેટા ઇન્સર્ટ થશે, અધરવાઇઝ એનું અપડેશન થશે ત્યારે. સેકન્ડ છે યુનિક કોલમ વેલ્યુ. આ જે રૂલ્સ છે ડેટાબેઝ નો ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ માટેનો, તો આ રૂલ ડિફાઇન કરે છે કોલમને કે સેટ ઓફ કોલમ ધેટ અલાઉ ઓનલી ધ ઇન્સર્ટ ઓર અપડેટ ઓફ રો કન્ટેનિંગ અ યુનિક વેલ્યુ ફોર ધ કોલમ. કોલમની જે વેલ્યુ છે અધરવાઇઝ રોની વેલ્યુ છે યુનિક હોવી જોઈએ એવું ડિફાઇન કરવા માટે આ કન્સ્ટ્રેન્ટનો યુઝ કરવામાં આવે છે. પ્રાઇમરી કી વેલ્યુ બધા જ વાકેફ હશો તમે, તો આ પ્રાઇમરી કી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટનો યુઝ શું ડિફાઇન કરે છે કે ટેબલની અંદર જે યુનિકલી ડેટા ઇન્સર્ટ કરેલા છે, એટલે કે રો, દરેકે દરેક જે રો છે ટેબલની એને યુનિકલી આઈડેન્ટિફિકેશન માટે આ રૂલ્સ અપ્લાય કરવામાં આવે છે. રાઈટ. Referential integrity, a rule defined on column in one table that allows the insert or update of a row only if the value for column or set of column matches a value in a column of related table. એટલે કે બે ટેબલની વચ્ચે જે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે, અહીંયા તમે ઇઝીલી જોઈ શકો છો કે ડિપાર્ટમેન્ટ ડીપીટી ટેબલનું કમ્યુનિકેશન એટલે કે ડિપાર્ટમેન્ટ નંબર ઈએમપી ટેબલની અંદર પણ એ કોલમ અહીંયા પ્રોવાઈડેડ છે. તો એ બંને ટેબલને કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે ડીપીટી નંબર. ઓકે, જેને રેફરન્સ કી પણ કહી શકાય છે, અધરવાઇઝ રેફરન્સ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. Referential integrity also include the rules that dictate what types of data manipulation are allowed on referred value and how this action affect dependent value. Referential integrity constraint ની અંદર જે રૂલ્સ એટલે કે ડિટેક્ટ થશે કયા ટાઈપના ડેટાનું મેનિપ્યુલેશન કરવાનું છે એના માટે અલાઉ કરશે. જે રેફરન્સેડ વેલ્યુ છે એના પર પણ અફેક્ટ થશે, એક્શન પરફોર્મ થશે ત્યારે. રાઈટ. તો બંને વચ્ચે એસોસિએશન રેફરન્સ કી થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. રિસ્ટ્રિક્ટ. Referential integrity rule that disallow the update or deletion of reference data. Restriction ક્યારે અપ્લાય થશે તો જે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી રૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એ અપડેટ અધરવાઇઝ ડિલીશન ટાઈમે જે રેફરન્સ ડેટાને ડિસઅલાઉ કરશે. Set to null. When reference data is updated or deleted, all associated dependent data is set to null. જ્યારે રેફરન્સ ડેટાને અપડેટ અથવા તો ડિલીટ કરવામાં આવે ત્યારે એની સાથે જોડાયેલા જેટલા ડિપેન્ડન્ટ ડેટા હશે એ નોટ નલ સેટ કરવા માટે. સેટ ટુ ડિફોલ્ટ. When reference data is updated or deleted, all associated dependent data is set to a default value. જ્યારે જે રેફરન્સ ડેટા છે એને અપડેટ અથવા તો ડિલીટ કરીએ ત્યારે એના સાથે સંકળાયેલા જે ડિપેન્ડન્ટ ડેટા છે એની ડિફોલ્ટ વેલ્યુ સેટ કરવા માટે. કેસ્કેડ. Reference data is updated, all associated dependent data is correspondingly updated. When a reference row is deleted, all associated dependent row are deleted. જ્યારે રેફરન્સ ડેટાને અપડેટ કરવામાં આવે ત્યારે એના સાથે સંકળાયેલા
જે ડિપેન્ડન્ટ ડેટા છે કરસ્પોન્ડિંગલી અપડેટ થઈ જશે. પણ જ્યારે રેફરન્સ રોને ડિલીટ કરવામાં આવે ટેબલની અંદરથી, ત્યારે ડિપેન્ડન્ટ રો પણ ડિલીટ થઈ જશે. એને કહેવામાં આવે છે કેસ્કાડ. Complex integrity checking. User-defined rules for column that allow or disallow insert, update or delete of a row based on the value it contains for the column. User defined rules જ્યારે apply કરવા હોય column otherwise ટેબલની અંદર રો પર, ત્યારે આ integrity constraint checking નો યુઝ કરવામાં આવે છે. હવે Oracle enforce data integrity. Oracle allows you to define and enforce each type of data integrity rules defined in a previous section. તો integrity constraint આપણે જોયા મિત્રો. integrity constraint કયા કયા છે? data type integrity constraint, data integrity constraint જોયા આપણે. null, unique column value, primary key value, referential integrity constraint, right? complex integrity checking. different ટાઈપના data integrity constraint તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, રાઈટ? તો નોટ નલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ના જે રૂલ્સ છે એ રૂલ્સ કોલમ સાથે સંકળાયેલા છે એન્ડ કોલમની અંદર તમે વેલ્યુ નલ રાખી શકો નહીં. યુનિક કી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ નો જે રૂલ્સ છે એ યુનિક કોલમ વેલ્યુ સાથે સંકળાયેલો છે. પ્રાઇમરી કી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ નો જે રૂલ્સ છે એ પ્રાઇમરી આઈડેન્ટિફિકેશન વેલ્યુ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે ડુપ્લિકેશન થશે નહીં આની મદદથી. ફોરેન કી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે તો એ રૂલ્સ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ? અહીંયા જોઈ શકો છો કે કન્સ્ટ્રેન્ટ આપણને ડિફરન્ટ ટાઈપના પ્રોવાઈડ કરેલા છે. તમે આ જે કન્સ્ટ્રેન્ટ ટાઈપ ઓરેકલની અંદર પ્રોવાઈડ કરેલા છે, ચેક, ફોરેન કી, પ્રાઇમરી કી એન્ડ યુનિક કી, એમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તમારા રૂલ્સ પ્રમાણે. એ કોલમ અધરવાઇઝ રોના માટે સિલેક્શન કરી શકો છો, રાઈટ? ફોરેન કી નો જે કન્સ્ટ્રેન્ટ છે ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ, તો એની અંદર રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી એક્શન્સ પરફોર્મ કરવા માટે અપડેટ એન્ડ ડિલીટ રિસ્ટ્રિક્શન એન્ડ ડિલીટ કેસકાર્ડની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે મિત્રો, રાઈટ? એન્ડ લાસ્ટ વન છે ચેક. કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ રૂલ્સ જ્યારે તમારે અપ્લાય કરવાના હોય ત્યારે તમે એને એક્સેસ કરી શકો છો, રાઈટ? ડેટાબેઝ ટ્રિગરની સ્ટડી આપણે પ્રીવિયસ કરી ચૂક્યા છીએ, તો પણ એની ડેફિનેશન જોઈ લઈએ. ઓરેકલ અલાઉઝ you to enforce integrity rules with a non-declarative approach using database trigger. ડેટાબેઝ ટ્રિગરનો યુઝ કરીને જો ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ તમે અપ્લાય ના કર્યા હોય તો એન્ફોર્સલી એ અપ્લાય કરાવી શકો છો, રાઈટ? સ્ટોર્ડ ડેટાબેઝ પ્રોસીજર automatically invoke, insert, update or delete operations. આ ઓપરેશન્સ પર એ ટ્રિગર પરફોર્મ થઈ શકે છે, રાઈટ? એડવાન્ટેજીસ આપણે જોઈ લીધા છે મિત્રો. ડેટાબેઝ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટના ડિક્લેરેટિવ ઇઝીલી થઈ શકે છે. સેન્ટ્રલાઇઝ રૂલ્સ અપ્લાય કરી શકો છો. મેક્સિમમ એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્રોડક્ટિવિટી માટે આ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ?
દેન એની પરફોર્મન્સ કોસ્ટ જે છે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટની મદદથી વધારી શકો છો, રાઈટ. કોસ્ટ મીન્સ એન્ફોર્સિંગ ડેટા ઇન્ટિગ્રિટી રૂલ્સ ડુ નોટ કમ વિધાઉટ સમ લોસ ઇન પરફોર્મન્સ. એ ડેટા લોસ થવા ના જોઈએ, એટલે કોસ્ટ તમારી ઇન્ક્રીઝ થશે. હવે જે ટાઈપ્સ ઓફ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટને આપણે પ્રોપરલી જોઈ લઈએ મિત્રો, એના એક્ઝામ્પલને. નોટ નલ કન્સ્ટ્રેન્ટ છે, તો નોટ નલ કન્સ્ટ્રેન્ટ જે અપ્લાય કરવામાં આવે છે, તો ડિફોલ્ટ બાય ડિફોલ્ટ ઓલ કોલમ જે છે ટેબલની એ અલાઉઝ નલ હોય છે. આપણે એક ટેબલ ક્રિએટ કરીને જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવશે. Demo, right? And ID and નેમ હું પ્રોવાઈડ કરું છું. આઈડીની અંદર નંબર આપણે ટાઈપ સિલેક્ટ કરીશું એન્ડ નેમની અંદર વેરકેર. એની સ્કેલ સાઈઝ તમને પૂછવામાં આવે છે એન્ડ ડિફોલ્ટ અહીંયા શું છે, નોટ નલ આપેલું છે, નલ આપેલું છે. આપણું ટેબલ ક્રિએટ થઈ ગયું છે, રાઈટ. ઓકે, આપણે ડિરેક્ટ ડેટા ઇન્સર્ટ કરાવીશું, ક્વેરી થ્રુ નહીં જઈએ. ઇન્સર્ટ રો, રાઈટ. ટેબલની અંદર આપણે કોલમને મોડિફાઈડ કરીએ છીએ. નોટ નલ પ્રોવાઈડ કરીએ છીએ. એરર જનરેટ થઈ. તમે પહેલી વેલ્યુ જે છે એની અંદર આઈડી ઇન્સર્ટ કરાવશો તો જ રો ઇન્સર્ટ તમારા ડેટા છે એ સેકન્ડ રોની અંદર ડેટા ઇન્સર્ટ થશે. સમજાય છે મિત્રો? તો ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટના જે રૂલ્સ છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. નોટનલ ને આપણે સમજ્યા એ જ રીતે યુનિક કી તમે પ્રોવાઈડ કરી શકો છો. યુનિક કી વેલ્યુ હવે મિત્રો ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ તો આપણે પ્રોપરલી સ્ટડી કરી ચૂક્યા છીએ. હવે સેકન્ડ જે ટોપિક છે સિલેબસમાંથી, તો ઇમ્પ્લિમેન્ટિંગ લોક એન્ડ એનાલાઇઝિંગ $, લોક, એ કોન્સેપ્ટને સમજી લઈએ. તો લોક્સ એ PLSQLની અંદર ડેટાના મેન્ટેનિંગ
માટે એક્સેસ કરવામાં આવે છે. ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જે ડેટાબેઝની અંદર ડેટાને મેન્ટેન કરવા માટે આપણે એક્સેસ કરીએ છીએ. મલ્ટી યુઝર પ્લેટફોર્મની અંદર ટેબલનો જ્યારે યુઝ કરવામાં આવતો હોય ડેટાબેઝની અંદર ત્યારે એ ગ્લોબલ રિસોર્સને શેડ કરવા માટે આ લોક સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે. રાઈટ, તો મલ્ટિપલ યુઝર એટ એ ટાઈમ સેમ ડેટાબેઝને એક્સેસ કરતા હોય છે. તો આ લોક્સની જે ફેસિલિટી છે એના માટે પ્રોવાઈડ કરેલી છે. So there is possibility that the data may become inconsistent due to concurrent processing of data by multiple user at the same time. ડેટાબેઝની અંદર જે ડેટા રહેલા છે એ મલ્ટિપલ યુઝર એટ એ ટાઈમ એક્સેસ કરતા હોય છે. Therefore, logs play an important role to maintain concurrency control, ensuring data integrity of stored data in the database. ત્યારે લોગ્સ રોલ મહત્વનો પ્લે કરે છે. કન્કરન્સી કંટ્રોલ એઝ એન્ડ ડેટા ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ તરીકે પણ ડેટાને સ્ટોર કરવા હોય જ્યારે ડેટાબેઝની અંદર ત્યારે ઓરેકલની અંદર 2 ટાઈપ્સના લોગ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. રાઈટ, ઇમ્પ્લિસિટ લોકિંગ એન્ડ એક્સપ્લિસિટ લોકિંગ. ઇમ્પ્લિસિટ લોક કોને કહેવામાં આવે છે? તો ઇમ્પ્લિસિટ લોક મીન્સ ઓટોમેટિક લોકિંગ ઓફ ડેટાબેઝ ડન બાય the Oracle engine on the basis of following two factors: type of lock to be applied and level of lock to be applied. Two types ના locks provide છે implicit lock through. Right, તો અહીંયા ઓટોમેટિકલી લોકિંગ સ્કીમ ડેટાબેઝની ઇમ્પ્લિસિટ લોકિંગની ફેસિલિટી ઓરેકલ એન્જિન આ બે ફેક્ટર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. રાઈટ, તો ફર્સ્ટ જે ટાઈપ છે લોક ટુ બી અપ્લાઈડ, કેવી રીતે લોક અપ્લાઈડ કરવામાં આવે છે? ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ્સ ઓફ ઓપરેશન રીડ એન્ડ રાઇટ. ડેટાબેઝની અંદરથી જ્યારે ડેટા રીડ કરવા હોય અધરવાઇઝ ડેટા રાઇટ કરવાના હોય ત્યારે ડેટાબેઝની અંદર આ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવા માટે 2 ટાઈપ્સની લોક સ્કીમ અવેલેબલ છે. સેડ લોક એન્ડ સેકન્ડ વન છે એક્સક્લુઝિવ લોક. સેડ લોક કોને કહેવામાં આવે છે? તો અપ્લાઈડ ઓન અ ટેબલ વેન ડેટા ઇઝ બીઇંગ વ્યુએડ. જ્યારે ડેટા જોવા મળે છે ત્યારે ટેબલના ડેટા પર એ અપ્લાય કરવામાં આવે છે. એટલે કે સ્ટોર ડેટા ઇઝ જસ્ટ બીઇંગ રીડ. જ્યારે તમારા સ્ટોર થયેલા ડેટા છે રીડ કરતા હોય ત્યારે આ સેડ લોકની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. રાઈટ, એન્ડ એને સેડ લોક કહેવામાં આવે છે. અપ્લાયડ ઓન અ ટેબલ વેન ડેટા ઇઝ બીઇંગ વ્યુએડ. જ્યારે રીડ ઓપરેશન પરફોર્મ થતું હોય છે ટેબલમાંથી તમે ડેટા રીડ કરતા હોય ત્યારે આ રૂલ્સ અપ્લાય કરવામાં આવે છે. રાઈટ, તો સેડ લોક ને આપણે સમજી લઈએ. સેડ એન્ડ એક્સક્લુઝિવ locking system. Read access is permitted through if the row has never been updated by locking session. જ્યારે એ સેશન લોક હોય ત્યારે ઓનલી ફોર ટેબલના ડેટા રીડ થશે, અપડેટ થઈ શકશે નહીં. મલ્ટિપલ શેર્ડ લોક કેન બી અપ્લાયડ ઓન ધ ટેબલ એટ ધ સેમ ટાઈમ. એન્ડ આ સ્કીમ મલ્ટિપલ ટેબલ પર પણ તમે અપ્લાય કરી શકો છો. યુઝ ઇન કેસ ઓફ સિલેક્ટ સ્ટેટમેન્ટ. ક્યાં યુઝ થશે સેડ લોકનો? સિલેક્ટ સ્ટેટમેન્ટની અંદર એક્સેસ કરવામાં આવશે. ઓનલી વન સેશન કેન ટેક એન એક્સક્લુઝિવ લોક
on a row or whole table at a time. તો આપણે ફર્સ્ટ સેશન જે છે, ફર્સ્ટ સેશન માટે એક વેરીફાયર કરીએ મિત્રો, જેથી તમને ખ્યાલ આવે. બંને લોકિંગ સિસ્ટમ આપણે સમજી લઈએ ને પછી હું વેરીફાયર કરું છું. સેકન્ડ વન છે એક્સક્લુઝિવ લોક. એક્સક્લુઝિવ લોક અપ્લાય ક્યારે થશે? તો ફર્સ્ટ સેશન ટુ રિક્વેસ્ટ ધ લોક ઓન ધ રો ગેટ્સ ઇટ. Any other session requesting write access must wait. Applied on the table when the data is being changed. જ્યારે તમારે ટેબલના ડેટા ચેન્જ કરવાના હોય એટલે કે રાઇટ ઓપરેશન પરફોર્મ થશે. ઓનલી વન એક્સક્લુઝિવ લોક કેન બી પ્લેસ એટ અ વન ટાઈમ. એક જ લોક સિસ્ટમ તમે અપ્લાય કરી શકશો. કયા કેસીસની અંદર એક્સક્લુઝિવ લોક પ્રોવાઈડ કરવામાં આવે છે? ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ સ્ટેટમેન્ટ પર એ અપ્લાય થઈ શકે છે, રાઈટ. તો આપણે ક્વેરી થ્રુ આ સ્કીમ સમજવાનો ટ્રાય કરીએ. અપડેટ HR સ્કીમા ડોટ emp set salary equal to salary multiply 1.1, where employee ID ઓકે ફ્રેન્ડ, આપણે પહેલા જોઈ લેવું પડશે કે ટેબલ જે ઓબ્જેક્ટ આપણે એક્સેસ કરીએ છીએ બ્રાઉઝ કરીને જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ EMP નામનું ટેબલ અવેલેબલ છે. EMP યસ, રાઈટ. તો એની અંદર ઈ નંબર, નેમ એન્ડ એડ્રેસ આપેલું છે. તો એ રીતે તમારે ક્વેરીફાયર કરવી પડશે. આપણે SQL ની અંદર ક્વેરી ઇમ્પ્લિમેન્ટ કરાવીશું. Oracle શોધી લઈએ. ઓકે, એન્ડ run SQL command line. Okay. સ્લો ચાલે છે PC. Connection system. Okay. Then આપણે સિસ્ટમ સ્કીમામાં લોગિન છીએ મિત્રો, અને HR એ સિસ્ટમ સ્કીમાનો યુઝર્સ છે. અપડેટ HR ડોટ emp set name equal to Ina, where E number equal to 101.
સ્પેલિંગમાં મિસ્ટેક છે. અપડેટ hr.emp set name equal to બીના સિંગલ કોટની અંદર રાઇટ ડાઉન કરવું પડશે. Table or view does not exist. ઓકે, એમાં ઓબ્જેક્ટ આપણે ચેન્જ કરી લઈએ. ઝીરો રો અપડેટેડ એવું બતાવવામાં આવે છે. તો અહીંયા પરફોર્મ કેમ ન થયું? હા, એનું રીઝન છે કે તમે ડેટા રોંગ આપે છે. ટ્રિગર ફાયર કરાયેલું છે મિત્રો, રાઈટ. સો ચેન્જ નથી થતું. રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરેલું છે, કન્સ્ટ્રેન્ટ અપ્લાય થયા છે, એટલે લોક સિસ્ટમ અહીંયા અપ્લાય થાય છે. ટૂંકમાં સમજી લઈએ તો સેડ લોક કેન બી ટેકન ઓન ધ સેમ ઓબ્જેક્ટ બાય મેની સેશન. સેડ લોકની જે સ્કીમ છે એ સેમ ઓબ્જેક્ટને ઘણા બધા સેશનની અંદર યુઝ કરી શકાય છે. The purpose of taking a shared lock on a table is to prevent another session from acquiring an exclusive lock on the table. Exclusive lock on table are required to execute DDL statement. Exclusive lock DDL statement ની સાથે જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે એક્ઝિક્યુટ થશે. You cannot issue a statement that will modify an object. આપણે મોડિફિકેશન કરી શકીશું નહીં, તો એરર જનરેટ થશે મિત્રો. અહીંયા ટ્રિગર પ્રોવાઈડ કરેલી છે, ટ્રિગર નંબર સાથે એ એરર તમને જોવા મળે છે, રાઈટ. તો ટુ એક્ઝિક્યુટ ડીએમએલ સ્ટેટમેન્ટ ઓન રો, રાઈટ. તો મિત્રો આપણે જે ટુ સ્કીમ જોઈ, એક્સક્લુઝિવ લોક એન્ડ શેર્ડ લોકની જે સ્કીમ છે એ આપણને કેવી રીતે પરફોર્મ થાય છે એ આપણે જોયું. સેકન્ડ લેવલ ઓફ લોક ટુ બી અપ્લાયડ. Locking can be done on the 3-level basis: row level, page level and table level. Row level, it used when a condition is applied in query on single row. Where clause સાથે તમે રો લેવલ પર આ સ્કીમ અપ્લાય કરી શકો છો. પેજ લેવલ નો યુઝ, the condition is applied query on certain set of data. આખો રેકોર્ડ હોય એના સાથે વેર ક્લોઝ સાથે એક્સેસ કરી શકાશે. એન્ડ ટેબલ, it is used when condition is applied in a query on the entire table or data. હોલ ટેબલના ડેટા પર જ્યારે અપ્લાય કરવું હોય ત્યારે તમે એને એક્સેસ કરી શકો છો. તો મિત્રો આપણે ઇમ્પ્લિસિટ લોકિંગ સિસ્ટમ સમજ્યા, રાઈટ. હવે એક્સપ્લિસિટ લોક સિસ્ટમ જોઈ લઈએ. તો એક્સપ્લિસિટ લોકિંગ સિસ્ટમ યુઝર ડિફાઇન લોક સિસ્ટમ છે ડેટાબેઝની, એન્ડ યુઝર અકોર્ડિંગ ટુ ધેર ગ્રાન્ટેડ ટેબલ પ્રિવિલેજીસ. યુઝર દ્વારા જે પરમિશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ, તો એ પ્રિવિલેજીસ સાથે તમે એને અપ્લાય કરી શકો છો.
right? Locking override the implicit locking. Explicit locking can be done using one of the following way. Select for update statement, lock table statement. Select for update statement. એના માટે અહીંયા તમે એક સિન્ટેક્સ જોઈ શકો છો. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન ફોર અપડેટ નો વેટ. તો અહીંયા બે ક્લાયન્ટ છે તમારી સિસ્ટમના. તો ક્લાયન્ટ એક્સ એન્ડ ક્લાયન્ટ વાય આર પરફોર્મિંગ ધ ટ્રાન્ઝેક્શન ઓન ધ સેમ ડેટાબેઝ ફ્લાઇટ ડિટેલ. એટલે કે તમારી સિસ્ટમની અંદર ટુ ક્લાયન્ટ છે એન્ડ બંને ક્લાયન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરવામાં આવે છે સેમ ડેટાબેઝ સાથે, રાઈટ. સપોઝ કે ફ્લાઇટ ડિટેલ્સ નામનું ટેબલ છે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ફ્લાઇટ ડિટેલ્સ વેર સિટી ઇક્વલ ટુ દિલ્હી ફોર અપડેટ. જ્યારે સિલેક્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે ઓરેકલ એન્જિન ઓટોમેટિકલી લોક્સ ધ રેકોર્ડ વિથ સિટી એઝ અ દિલ્હી and lock can be released only when client X execute commit or rollback statement. ક્લાયન્ટ X દ્વારા રોલબેક અથવા તો કમિટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ એ કમાન્ડ સોરી નોટ સ્ટેટમેન્ટ બટ કમાન્ડ એક્ઝિક્યુટ કરવામાં આવશે ત્યારે જે લોક રિલીઝ થશે, રાઈટ. તો એ જ ક્વેરી રન ક્યારે થઈ જશે ક્લાયન્ટ વાય માટે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ફ્લાઇટ ડિટેલ્સ where city equal to Delhi for update. Now client Y execute the select statement for the same record that has been already locked by the Oracle engine for client X. Client X દ્વારા લોક થશે, કમિટ થશે ત્યારે જ ક્લાયન્ટ Y એને એક્સેસ કરી શકશે. તો એને કહેવામાં આવે છે એક્સપ્લિસિટ લોક, યુઝર ડિફાઇન્ડ લોકિંગ સ્કીમ, રાઈટ. જેમ રો લેવલ લોકિંગ સ્કીમ જોઈ તે તમે એ જ રીતે ટેબલને પણ લોક કરી શકાશે, રાઈટ. તો લોક ટેબલ, ટેબલ નેમ, ઇન લોક મોડ, વેઇટ એન્ડ નો વેઇટ. અહીંયા તમને ડિફરન્ટ લોક મોડ પ્રોવાઈડ કરેલા છે. એક્સક્લુઝિવ, શેર, રો એક્સક્લુઝિવ, શેર રો એક્સક્લુઝિવ. એક્સક્લુઝિવ જે મોડ છે તો એ લોક ટેબલને ક્વેરી અલાઉ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. શેર રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરશે, અપડેશન થશે ડેટાબેઝના ટેબલની અંદર એને અલાઉ કરવા માટે. રો એક્સક્લુઝિવ allow concurrent access to the table by multiple user but restricts from locking table in exclusive or shared mode. Share row exclusive allow to view the entire table record but restrict locking the table in shared mode and also restrict update on table. વેટ શું ઇન્ડિકેટ કરે છે? ઓરેકલ એન્જિન વિલ વેટ ટીલ ધ રિસોર્સ ઇઝ ફ્રીલી અવેલેબલ. વેટ કન્સિડર કરી શકીએ આપણે કે જ્યારે રિસોર્સ ફ્રી થાય એના માટે અવેલેબલ થાય ત્યાં સુધી તમારે વેટ કરવું પડશે. એન્ડ નો વેટ ઇન્ડિકેટ ઓરેકલ એન્જિન વિલ નોટ વેટ ફોર રિસોર્સ ટુ બી અવેલેબલ બટ વુડ રાધર ડિસ્પ્લે ધ મેસેજ ટુ યુઝર રિસોર્સ ઇઝ બિઝી. નો વેટ માટે ઓરેકલ એન્જિન વેટ નહીં કરે પણ રિસોર્સ બિઝી છે એવો મેસેજ પ્રોવાઈડ કરી દેશે ક્લાયન્ટને, ઓકે, જ્યારે એને એક્સેસ કરવા માટે યુઝ કરવામાં આવશે ત્યારે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એન્ડ ડિફરન્ટ લોક સ્કીમને સમજ્યા, ઓકે. તો તમારા સિલેબસમાંથી $, લોક, ઇન્ટિગ્રિટી મેનેજમેન્ટ એ કોન્સેપ્ટ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, ઓકે.
થેન્ક યુ વેરી મચ. આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ.